મેલો થોડો પીધો ને ઘણો ચડીયો રે મધરો દારૂ રમ્યા ભા તું જેમ દારૂ પીજો છે આટલો બધો તારા ગળા છો કે મેં નહીં પીધો ભાઈ મેં તો નહીં પીધો તારા ગળાની શોખન બસ હેડ ઉભો થયો હા ભા શક્કર આપડે જો દારૂ પીજો આ તો બધા રળો ગોમ નો ના દારૂ ગત નહીં પીધો જો મેમ આપડે બેન એમ કીધું કે બે ભાઈ દારૂડિયા થી શોખ ક્યાં છે હેડ તું તાર ઘરે હેડ હા તું હું કહેતો કે બે ભાઈ દારૂડિયા છે આપડી જો દારૂ પીધો છે હેડ ઘરે આપડે તું હેડ થોડો પીધો જડિયો રે મધરો દારૂડો યાર દારૂ પીને બેઠા વગર ઉભા થો લા દારૂડિયો ઉભા થો તે હેડ ભા ભગત આ ભગત મણિયાનો કોઈ વિશ્વાસ નહીં કરે હેડ મેલો થોડો પીધો ને ઘણો ચડીયો રે મધરો દારૂ રમ્યા ભા બોલ બે આ વસ્તી અને ગોમવાળા બધા રળકી છે કે બે ભાઈ દારૂ પીવી છે કોઈ વધારતા છે નહીં એ તો શોખ ક્યાં છે આપડા ઘરે શું નહીં બધું છે બધું છે કે નહીં બધું છે તારે તું ચિંતા ના કરતો હું બેઠો છું બોલ પીવો છે વધાર ભાઈ આમ છે પીવો તારા ગળા ની શોખ ના એ પીતો મને ખબર તો તું ભગત છે પાછો હું પીવું કોઈ દારૂ ના ના કાજી તારે રળા આ તો ઉઠો લે દુકાન માં કેમ દારૂ પીને બેઠા હતા ઉઠો શું છે ભાઈ ઓટલા ઓટ દારૂ પીને યાર ધંધો થવા દે ઉઠો હવે હેડ દે ભા આપણે કોઈ ના બેવાય ના હેડ આપણે લેટ ભા આપણે હેડ ઘરે હેડ આપણે શું ચિંતા થાય કે કોઈ ચિંતા કરે ના બધું હેડ બધું છે આપણે હેડ ભાઈ આમાં પાણી પીવું છે લે ભા તું તાર પાણી પી લે પી તું તાર લે પી લે ભા પી લે પાણી તું તાર પી લે હા ભાઈ પીરો પી લે તાપીને પી દે ભા તાપીને પી દે ભા તાપી યો હા ભાઈ પેટ ફૂટી જાય આ બાબા પીરો તું તાપી પીરો રહ્યો? તું પીરો મન પીવા દે ભાઈ હું તો તાપી રહ્યો ભાઈ હા ભાઈ લેટ ઘરે જાવ બધું બધું હોળીના ઢોલ વાગ્યા રે ગેંડાલે દારૂડિયો ચડીયો રે મધરો દારૂ રમ્યા હા ભયા હા બોલ ભાઈ આપણી શિફ્ટ પલટી ગઈ જી છે એ બાલ્ટી ખાઈ ગઈ બીજી લાવશે વાજ જ નહીં ના મન લાગતું છે હેટ. ઊભો કર અને આપણે દુકાને નહીં બેહવા દીધા આપણે કોઈ દારૂડિયા છે ગતું બી કોઈ આપણી ઇજ્જત નહીં ઘણી હશે તારે લેટ આપણે તો ઘણી ઇજ્જત છે તો ઉભો કર બેગ લેટ લેટ ભાઈ બોધા બોધા લે અને લે તારું તાપડું મળી ગયું ઓએ કરે ભાઈ આમાં પકડ્યું પડું ના હો બા તું તાર ચિંતા ન કર હું તને પકડી લેજો હો જો આપણે ગાડી ટોપ ટોપ જાય પાછું વાત તું મોસમ બે अब भैया આપણે બે બે મોજા મુઈ દે રા અને પછી ખાવા બને ક હેડ હુજા ભૈયા મોજા મુજા ગોદડું બોદડું બધું પાથરેલું છે હુજા તું હુજા હા હુજા એ કાકા ચિત્રી સા કરો છો આ તહેવારમાં તો ઉભા થો હવે તો મૂકવા દારૂ જેડ મેલો સાવે સવા કરીને આવીશું આખા ગોમમાં ભાઈબંધમાં હગવાલામાં ચોઈ જાય એવો જ નહીં રાખ્યો તમારા કારણે જો મારું હગું થતું નહીં સાવે સવા કરીને આવીશું એ ઓટો ઓટો મને તમારો આજે ઓટો ઓટો મને રાખશું જો આબરું નહીં રાખી કોઈ ગોમાં કોઈ 5 રૂપિયા ની બાકી આવતું નહીં હા પૈસા બાદ જોડો સિદ્ધી દો અને આ છોકરા હમું જુઓ એટલે મારા જો કોઈ મેળ પડે ન કોઈ મોરવી થાય ને કોઈ મોરવી નહીં થાય પૂરા બા તમે જેમ દારૂ નો ચેડ મેલતા નહીં તમારે દારૂ ને તો પેલા ભૂરીમાં 12 મહિનાથી રીહીને બેઠા છે અરે
એ ઉઠકી જા અલા શું છે કાળિયા ધામ છે ઉભા તો એમ છે હેડો હેડો. અલા શું છે કાળિયા વાજી જા ને કમને થાપાય પાછો એટલે આ ભૂરાબા તમે શું વાત કરું, મારા ભાઈ ના દાગીના પડ્યા હતા, એ આ જુગારમાં રમીને વેચી માર્યા છે. ઓના દારૂ ના કારણે મારું કઈ હગું કરાવતું નથી. અલ્યા તો તું વિક્રમ દારૂ પીવા તો ઉભો થશે તું ઉભો રહેલા ધોકોલા છોકરા હા ભાઈ આપણે ત્યાં દારૂ ઉભા તો. બધું ધોકોલા દારૂ પીવે છે મને ખબર છે હા હું દારૂ નહીં પીતો. ભૂરાબા પેલા તમે ઉભા તો મોસામાં હેડો. એ ઉભો થા લે ઉભો કરતા કાકા ઉભો કર ટીપસ ઉભા કરતા પેલા મોસામાં. થોડો પીધો ને ઘણો ચડ્યો રે અલ્યા હા બોલ ભાઈ. તું દારૂ છોડ મેલ ભયા તારા કારણે કાળિયાનું કોઈ હગું થાતું નહીં ને કોઈ મોરવી થાતું નહીં કાયમ ભણવું છે ઓય લ્યા ભણ્યો કોઈ કામ ધંધો કરવો નહીં, ફરવું છે બે લુગડે થઈને. તું આ દારૂ છોડી મેલ કાકા તમારે દારૂ છોડો છે કે નહીં? ને હું કોમ છોડી જતો રહું પછી કેનાલમાં પડીને મરી જાવ. ના ના બેટી તારે મારા કારણે શું મરવું છે? હું દારૂ જ છોડી મેલું ને. અલ્યા એ કપાતર કાળિયા તારા કારણે આ છોકરો દવા પીવાનું કે છે કેનાલમાં પડવાનું કે દારૂ છોડી મેલ છે. હા બટે મન તારી વાત મન મગજમાં ઉતરી આજથી હું એ દારૂ નહીં પીવું ભાઈ. ઓય ભૂરાબા તમે એ બંધ કરો એટલે ભૂરીમાં પાછા આવે. આથી વાત છે હું જયારે દારૂ છોડશું તારી ડોશી તારી જ આવજો એટલી ઘડા આવવાની નથી. તમે દારૂ જેટલું ખોયા વિકો છે એ ખોઈ રહેવા આયા. આથી વાત છે બટે મારા કાન 15 વીઘા જમીન હતી એ દારૂ ખોઈ ડોશી એ ખોયે છોકરાએ ખોયે અને બધું ખોયું અને બંધ કરત વિકો ખોશો. આથી વાત છે આજથી નક્કી કરવું છે કે મારે દારૂ પીવાનું નથી કે ભયાને દારૂ પીવા દેવો નથી. એટલે આજથી આપણે નક્કી કર્યું કે દારૂ આજથી બંધ. બસ હવે તો તું રાજી ને? જો તમે બે દારૂ છોડશો તો તમારે બેન આ વાતની ખમાન મજા કાયમ માટે થઈ જાય. લે હેડો. જય માતાજી મિત્રો, મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, કોઈ તમે દારૂનું વ્યસન કરતા હોય, કોઈ પણ વ્યસન કરતા હોય, દારૂ પીતા હોય તો તમે ના કરતા, કારણ કે તમારી જિંદગી તો બરબાદ થાય જ છે, હારે હારે તમારા પરિવારની પણ જિંદગી બરબાદ થાય છે, તમારા છોકરા છોકરીની પણ જિંદગી બરબાદ થાય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કોઈ દારૂ પીતા હોય તો ના પીતા. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે અને અમારો બીજો ભાગ પણ જલ્દીથી આવશે. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જય કાલકા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.